ને અહીંયા છે ને મિત્રો એક બહુ મસ્ત મજાનું કામ થઈ ગયું છે. એ તમને છે ને મોટર બંધ કરીને બતાડું. મારો વિખરેલો વાઘ આવ્યો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. કેમ છો બધા? મજામાં છો? ત્યારે મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારમાં ગુડ મોર્નિંગ થતા મિત્રો ઠંડી એવી પડે છે ને વાત કરવામાં તમે. અત્યારમાં ગજબની ઠંડી છે ને અત્યારે તમારો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને પાણી વાળવા મળ્યો છે. આજ છું આપણી મેન વાડીએ છું. જો અહીંયા મોટર આપણે ચાલુ કરી દીધી છે. અહીંયા છે ને જો આ વશમાં થોરીઓ છે ને ના પાણી મસ્ત મજાનું આવે છે. જરાક ઝૂમિંગ કરીને બતાડી દો. જો અહીંયા પાવડો પીડ્યો ને ના મસ્ત મજાનું છે ને આજ પાણી વાળવાનું કામકાજ છે ને આ ઘઉંમાં પાણી વાળવાનું છે. ઓલે પરે તો અત્યારમાં હું સૂતો હોય ને તો આવડા વી ગયા છે વાળવા, એટલે ના આજ ન જોઉં વાળવા ને, કારણ કે થોડુંક ખુવાયેલું હતું આજ, એટલે અત્યારમાં એવડે ના વી ગયા એટલે આપણો અહીંયા વાળો આવી ગયો છે. કારણ કે અહીંયા બહુ ખાસ ન હોય. અહીંયા તમે બંધ કરજો ને મોટર તોય હાલે, એ વાડીએ બંધ કરો તો ન હાલે, કારણ કે ના ટેમ ટુ ટેમ ઉલાળો લેવો પડે. કારણ કે અમારી વાડીએ છે ને પાણી ખૂટી જાય, એ માટે ટેમ ટુ ટેમ વાળવું પડે. ને જો પાડોહીની પાણી મળ્યું હોય ને તો 1 મિનિટે મોડું ન હાલે, વહેલા જઈને ઊભું રહેવું પડે. કારણ કે પાણી બીજાનું રોજ એટલે આપણે ટેમ ટુ ટેમ વાળી લેવું પડે. તો એવું કંઈક છે એ વાડીનું કામકાજ. ને આ વાડીએ આપણે જે રોપ કરેલો છે ને ડુંગળીનો, તો એ જરાક હું તમને બતાડી દઉં. જોઈ આ રોપ બધો કંઈક આવો થઈ ગયો છે. જુઓ તમે, મસ્ત મજાનો બધો રોપ થઈ ગયો છે. બે પાખો છે પણ હારો છે. આ કેરો જો આપણે જાતે સાટેલો છે. આ કેરો જાતે સાટેલો છે ને આ રોપ છે ને મારા મામાએ સાટેલો છે ને આ જાતે આપણે સાટેલો છે. તો એવું કંઈક છે. જોઈ લો તમે, આ છે આપણે વધારે પાકો છે, કારણ કે આપણને આવડતું ન હોય. અહીંયા જો ઢીકલો પડી ગયેલો છે ને આ બધો છે ને મારા મામાએ સાટેલો. એક ખરીકો લાગે. જોઈ લો તમે. તો એવું કંઈક છે મારા કલે જાઓ ને આ બાજુ ડુંગળી છે, ઓલી બાજુ ઘઉં છે ને હાનકાર ઘઉં છે ને ઘઉં છે ને મિત્રો ગજબ ના કંઈક વધી ગયા 2-4 દીમાં. હું 2-3 દિવસનો આટો મારવા આ બાજુ આવ્યો નહીં ને તો ઘઉં તો ઘરના જો આવા થઈ ગયા બધા. જોઈ લો તમે, જો આપણને તો ખબર નહોતી ને અત્યારમાં ઘઉં મળી ધોવાડા નીકળ્યા પાણીના. જોઈએ ટાઈટની વાત કરવામાં મિત્રો અત્યારે ઓછી ટાઈટ વાળી એમાં કહો વાદળ છાંયો છે. આ જુઓ તમે, આવું કંઈક વાતાવરણ છે આજ. આપણે છે ને ઓલી બાજુની આકડી હતી ને ઘઉંની, એ આખી પાઈ દીધી છે. પવન છે પણ આપણે એ ઘઉં પડતા નથી, એટલા માટે જો હવે પાછું છે ને આ બાજુ ચાલુ કરી દીધી છે. હવે એક આ આકડી છે આખી ઓલે પરે સુધી ને એક આ છે ને ઓલે પરે છે, એટલા પાવાના બાકી રહેશે. બીજું બધું તો આમલા છે ને આપણે ઠેલા પાતા આવીએ છીએ ને હવે આ એટલા પાવાના છે. તો ઓલી બાજુ છે ને મિત્રો આપણે ઘઉંની એક આકડી પાઈ દીધી છે. હવે 2 આકડી રહી છે. પહેલાં છે ને આપણે રીંગણી પાવાની છે. તો જો રીંગણીમાં છે ને પાણી આવવા દીધું છે ને આ રીંગણી છે ને પાવાની છે. પાણીનામાં નાખવાનું હોય ખાતર, એટલા માટે છે ને પહેલાં રીંગણી પાવી જોઈએ. તો જોઈ આપણે રીંગણીમાં પાણી ચાલુ કરી દીધું છે ને આવી કંઈક જો આપણે રીંગણી સી છે. તો રીંગણી છે ને મિત્રો આપણે બધી પાઈ દીધી છે અને ઘઉંમાં ચાલુ કરી દીધું છે પાણી. ને રીંગણીમાં જો આવડા હેઠળ ખાતર નાખવા મળ્યા છે. આપણે જેડીભાઈ છે એ ઓરિયા નાખે ને મારું મમ્મી છે ને એ DAP નાખે. બે અલગ અલગ ખાતર નાખે જુઓ તમે. કારણ કે આ રીંગણી નાની છે એટલે આમાં ઓરિયા નાખવાનું, આમાં DAP નાખવામાં આવે છે. આમાં બે મિક્સ છે. એલા ભાઈ, બે ખાતર મિક્સ કરેલું છે. જુઓ તમે, ઓરિયા અને DAP બે મિક્સ કરેલું છે ને ખાતર નાખવાની બાકા ચીકી પોલે છે. આપણે દીપડાને તો છે ને મિત્રો એને જ બાંધી રાખ્યું. જુઓ તમે, પહેલાંનું નામ છે ને વાંદરો હતો ને હવે પાછું દીપડા નામ કાઢ્યું છે. કારણ કે આ ઘરના છે ને કાંઈ સારું નથી રહેવા દેતો, એટલે જો બાંધી દીધો છે. એ પાછું ટાટિયા બાંધ્યો તો આ દોરી બાંધીને તો એ કાપીને વિયો જાય એવો છે. જોઈ આવડે ભાઈ ટક્કરીયું કર્યું. બાકી જોઈ નાની રીંગણીમાં થોડી ટકરી ને ઓલામાં છે ને લાલ ટકરી, બધી અલગ અલગ જાતની જો ટકરીયું કર્યું છે. કેવું મસ્ત લાગે એમ. જો મસ્ત છે ને ઝીણ્યું ટકરીયું શું છે. આમાંય શું એટલા અત્યારે છે ને આપણે દુકાને વહી છીએ. પાણી તો આપણે પાઈ દીધું છે અને રીંગણીમાં પાઈ દીધું, ખાતર ને બાતર બધું કામ કમ્પ્લીટ કરીને છે ને આપણે જો દુકાને વહી છીએ. મસ્ત મજાના છે ને કે આપણી દુકાને બેઠે છે. જોઈ આવી કંઈક છે ને મિત્રો આપણી દુકાન છે. જુઓ તમે, તો એવું કંઈક છે. તમારે કોઈને કંઈ મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય તો ટીમાણા આવતા રહેજો આપણી દુકાને. ચામુંડા મોબાઈલ કરીને દુકાન છે આપણી. મિત્રો આપણે કાલ છે ને રીંગણી પાઈ દીધી, ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું ને આ જો એમાં દવા નાખવાની હાલે છે. મસ્ત મજાના છે ને આજ દવાનો છંટકાવ કરવાનો છે. તો જેડીભાઈ જો આપણે દવા નાખે છે
તો એવું કામકાજ હાલે છે આજ ને બાપુજી જો પાણી વાળે છે ને અમારી મમ્મી છે ને એ આમાં કોકોકોલા દોડવાથી જે લાવાય ને એ ખૂટવાનું કામકાજ હાલે છે કારણ કે એ ખૂટવા પડે નકર છે ને રીંગણી મોટી ન થાય તો એ માટે જો આમાં તો ખૂટલી થયેલા લાગે બાકી એવા કોક દોડવા હોય ને એ ખૂટવાનું કામકાજ હાલે છે તો મિત્રો જો આવા દોડવા હોય ને રીંગણીમાં જે આમાં હોય છે આવા તો આવા ઝીણા ઝીણા છે ને એ તોડ લેવા પડે નકર આમાં રીંગણું બેસી જાય ને તો પછી રીંગણી મોટી ન થાય આવી નવી નાની રહી એ માટે જો આપણે છે ને આવા દોડવા છે ને એ રીંગણીમાં તોડ લીધા છે આ એક સા છે તો એમાં હાલો ફટાફટ છે ને માંડીકરો તોડ લઈએ મિત્રો કાલે છે ને આપણે રીંગણી પાઈ ને આજે જો પાછું ચાલુ કરી દીધું છે કારણ કે આમ આપણે ખાતર નાખ્યું ને એટલા માટે ખાતર ઓગળી જાય ને માટે પાછું પાણી ચાલુ કરી દીધું છે ને આપણે જવાનું છે મોટર બંધ કરવા તો હાલો ફટાફટ જઈ મોટર બંધ કરીએ ને અહીંયા છે ને મિત્રો બહુ મસ્ત મજાનું કામ થઈ ગયું છે એ તમને છે ને મોટર બંધ કરીને બતાડું અમારે આવડા મોટર બંધ કરવાનું કહે ને તો વધારે થઈ જાય એટલે તમને છે ને મોટર બંધ થઈ જાય એટલે મને બતાવ તો મિત્રો આપણે છે ને મોટર કરી દીધી છે બંધ હવે જે મારે તમને વસ્તુ એક બતાડવાની હતી ને એ બતાડી દો જોઈ લો આખો અહીંયા રેતીનો ઢગલો હતો એ આખો ધોવાઈને છે ને બધો જો આમાં આવી ગયો સાયલો આમ કારણ કે એમાં શું એવું છે આ ભૂંગળી આપણે મૂકેલી છે ને એ ભૂંગળી નાલી સટકીને છે ને અહીંયા આવી એટલે જો હમેના પણ મોટો જબર ભોણ પડી ગયો છે નાયલું પાણી આવીને જો અહીંયાથી ને આ બધું ધોવાઈ ગયું છે ને બધું વી ગયું છે ડુંગળી આ રોપમાં ને આ રોપનો કેરો પણ આખો પી ગયો છે ને પસાટે ભરાઈ ગઈ છે ને જોઈ લો આ રેતી બધી અહીંયા બધે આવી ગઈ છે જોવા તમે આવડા છે ને સવાર દિન આમને ઘઉંમાં પાણી વાળ્યા કીધા અહીંયા કોઈ ડોકાણું નહીં એના કારણે જોઈ લો આખો ઢગલો ધોવાઈ ગયો છે આમ જોવા ખરાબ કેવું મસ્ત થઈ ગયો પછી એમ હોય પછી વ્યૂ ગયો તો પછી એમ આપણે બીજ બળતરા ન હોય મસ્ત થઈ ગયું છે જોઈ લો તમે થઈ ગયું ને જોરદાર થઈ ગયું છે જોવો તમે કેમ પણ ચાકા જામનું થઈ ગયું છે મિત્રો ચાકા જામનું નહીં મિત્રો વિડીયો ઉતારીને લેવાનો મારો પપ્પાને બતાવ્યો જો મારો પપ્પા જાય છે પાવડો લઈને જા આવે એ કે જોવા જવું તો એ જા પાવડો લઈને વિડીયો ઉતારતા આવ્યો ને એ મારા પપ્પાને બતાવી દીધો